હાય, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. હું છું નિરંજન પટેલ અને આપણે ધોરણ 10નું ચેપ્ટર 2 ચાલે છે એમાં આગળ પ્રયાણ કરીએ. સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1 તો 3 ગુણમાં પૂછાઈ જ શકે અને પ્રશ્ન 2 પણ પૂછાઈ શકવાની શક્યતા છે. પ્રશ્ન 2 એ થોડો પ્રશ્ન 1 થી વિરુદ્ધ છે, ઊંધો છે. જોઈએ. પ્રશ્ન 2 છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ, એટલે આ કંઈક સંખ્યાઓ આપેલી છે આપણને. અહીંયા 3 રકમ છે. તો આ સંખ્યાઓ એ દ્વિઘાત બહુપદીના, ધ્યાન રાખજો, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, એ શૂન્યનો સરવાળો છે. ધેટ મીન્સ આ જે સંખ્યા છે 1/4 એ શૂન્યનો સરવાળો છે અને શૂન્યનો ગુણાકાર, આ જે બીજી સંખ્યા છે એ શૂન્યનો ગુણાકાર છે. તો આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ઓકે, બહુ સિમ્પલ છે. એકવાર એની એક દાખલાની રીત શીખી જશો એટલે આવડશે. ચલો પહેલા અહીંયા ધારી લઈએ, આપણો પહેલો દાખલો ચાલુ કરીએ. તો ધારો કે ax² + bx + c આપણી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ax² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા છે. તો આપણે શૂન્ય ધારી લીધા, આલ્ફા અને બીટા છે. હવે આ જે કિંમત આપી 1/4 અને -1 એ આલ્ફા અને બીટા નથી. ધ્યાન રાખજો, આ આલ્ફા અને બીટા નથી, પણ શું છે? શૂન્યોનો સરવાળો. ધેટ મીન્સ આલ્ફા પ્લસ બીટા છે. અહીંયા જોશો પહેલા દાખલા માટે, તો આલ્ફા પ્લસ બીટા એ આપણી છે 1/4. અહીંયા અનુક્રમે લખ્યું છે, ધ્યાન રાખજો. પહેલું સરવાળો શૂન્યનો અને જે બીજી કિંમત છે એ શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા પ્લસ બીટા 1/4 છે અને બીજું આ છે ગુણાકાર આલ્ફા ડોટ બીટા એ છે -1. આપણે આ સરવાળો અને જે ગુણાકાર છે એના ઉપરથી આપણે આ a b c આ સહગુણકો મેળવીશું. ચલો, તો આપણને ખબર છે આલ્ફા પ્લસ બીટા સરવાળાનો જે સંબંધ છે -b/a, તો અહીંયા લખાય -b/a બરાબરના બરાબર 1/4. ઓકે, આ સરવાળા માટે લખ્યું. અહીંયા ગુણાકારમાં લખાય c/a, ગુણાકારનો સંબંધ c/a, તો બરાબર -1. હવે દાખલામાં શું કરવાનું? બંનેનો છેદ જો અહીંયા a છે, તો b ની કિંમત જે છે -b એ ઉપર અંશની 1 કિંમત થશે અને a ની કિંમત નીચે 4 થશે. અહીંયા જોશો તો c ની કિંમત આ ઉપર થશે, છેદમાં અહીંયા કંઈ નથી, તો કેટલા હોય? 1 હોય, તો a ની કિંમત 1 થશે. આપણે શું કરવાનું? આ બંને જે a ખરા ને એ સરખા કરવાના પ્રયત્ન કરવાના. સરખા કરવા માટે છેદ અહીંયા 4 છે, તો અહીંયા આપણે 4 વડે અંશ અને છેદમાં અહીંયા ગુણીશું. જે પણ અહીંયા 5 હોય તો અહીંયા 5 વડે ઉપર નીચે ગુણવાનું, એટલે છેદ સરખો કરવાનો. તો હવે આની કિંમત કઈ થશે? -4/4. એ પાછા ઉડાડ નહીં દેવાના. આપણે છેદ a ની કિંમત સરખી કરવા માટે આ વિધિ કરી છે. હવે આપણે આના ઉપરથી અહીંયા જોશો માટે a ની કિંમત 4 મળી જશે. a બરાબર 4. ઓકે, ખાસ મેઇન આ ધ્યાન રાખવાનું કે a ની કિંમત આપણે સરખી કરવાની છે. a બરાબર 4. હવે અહીંયા જોશો -b બરાબર 1, પણ આપણે b ની કિંમત લાવવી છે, તો આ માઇનસને પેલી બાજુ લઈ જાઓ તો b બરાબર -1 થશે. હકીકતમાં કંઈ ગણિતમાં એવું કંઈ -1 આવતું નથી આ બાજુ. આમ ગણિતનો નિયમ જુઓ ને તો -b બરાબર 1 હતું. અહીંયા -b બરાબર 1, બંને બાજુ -1 વડે ગુણીએ છીએ, તો અહીંયા -b ગુણ્યા -1 અને પેલી બાજુ પણ 1 ગુણ્યા -1 વડે ગુણીએ છીએ. ધેટ મીન્સ b એકા b માઇનસ પ્લસ, આ બાજુ 1 એકા 1 અને માઇનસ. આ રીતે એ રિયલમાં આવે છે, પણ આપણે જનરલી કહી દઈએ છીએ કે ભાઈ આ માઇનસ પેલી બાજુ જતો રહ્યો. એટલે અહીંયા ધ્યાન રાખજો, આપણે શોધવાની છે b ની કિંમત. શું શોધવાની છે? b ની કિંમત. તો ઉપર 1 છે, પણ આ માઇનસ પેલી બાજુ મૂકી દઈએ તો અહીંયા રહેશે -1. અને c ની કિંમત, તો c ની કિંમત ઉપરવાળી કેટલી છે? -4.
ઓકે, તો આટલી જ વિધિ છે, આટલું આવડે એટલે દાખલો સિમ્પલ. હવે નેક્સ્ટ સ્ટેપ, આપણી જે બહુપદી હતી p ઓફ x બરાબર આલ્ફા બીટા શેના શૂન્ય હતા? આના હતા. તો એ લખીશું ax વર્ગ પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ, એની કિંમત આ રહી 4, તો અહીંયા મૂકો 4x વર્ગ, b ની કિંમત આ રહી -1, તો અહીંયા મૂકો -1x પ્લસ c ની કિંમત આ રહી -4, તો અહીંયા મૂકો -4. થોડુંક નિશાનીનું સાદુરૂપ આપી દઈએ તો 4x વર્ગ પ્લસ માઇનસ -1x, એક લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે, પ્લસ માઇનસ -4. તો અહીંયા જવાબ આ મળી ગયો આપણો દ્વિઘાત બહુપદી, જે શૂન્યનો સરવાળો આપ્યો હતો અને ગુણાકાર. હજી આના સિવાય ઘણી બધી બહુપદી મળી શકે, માટે આગળ આપણે કે લખી શકીએ કે કૌંસમાં આ વસ્તુ 4x વર્ગ -1x -4, ઓકે. હા, જ્યાં કે કોણ છે? જ્યાં કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. ઓકે, કે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા. 0 ના હોવું જોઈએ, 0 હોય તો આખી બહુપદી 0 થઈ જાય. જવાબ આ ચાલે એવું જરૂરી નથી આ લખવું છે, ઓકે, પણ આ લખી શકો. તો સિમ્પલ 2 ગુણમાં પૂછાય એવો દાખલો છે, કદાચ 3 ગુણમાં પણ પૂછાઈ શકે. તો ફરીથી શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, એના ઉપરથી સૂત્ર ઉપરથી આપણે a b c લાવવાના છે. ધ્યાન એ રાખવાનું કે a ની કિંમત સરખી કરવા માટે અંશ છેદમાં ગુણવું પડશે. ઓકે, ચલો બીજો દાખલો લઈએ. √2 અને 1/3. √2 and 1/3 આના માટે વિધિ કરીએ આપણે. ચલો પહેલા તો એ જ લખવું પડશે કે ધારો કે દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. ઓકે, આ દાખલાની એક બીજી રીત પણ છે, એ હું છેલ્લે ગણાવું, જોઈએ આપણે ટાઈમ વધી ના જાય તો. ચલો આ થઈ ગયું. હવે √2 એ શું છે? શૂન્યોનો સરવાળો, ધેટ મીન્સ આલ્ફા પ્લસ બીટા છે √2. ઓકે, બાજુમાં લખીએ તો 1/3 છે એ ગુણાકાર આલ્ફા ડોટ બીટા બરાબર 1/3. ચાલો હવે અહીંયા સરવાળાનો સંબંધ જે હતો -b/a બરાબર √2. ઓકે, અને અહીંયા c/a બરાબર 1/3. હવે જો અહીંયા તો c 1 છે, a 3 છે. અહીંયા જોશો તો -b√2 છે, છેદમાં કંઈ ના હોય તો 1. હવે શું કરવાનું? a ને આપણે સરખા કરવા છે. અહીંયા 1 છે અને a 3 છે. તો શું કરીશું? આ જે 3 છે તો અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણી કાઢશો? 3 વડે ગુણી કાઢશો. જો આ સ્ટેપ અલગ છે ને આ સ્ટેપ અલગ છે. ओके, इधर हम कर देते हैं एक लाइन. चलो आ पहलू स्टेप है, आ बीजो स्टेप है गुणाकार. હવે એને કરવા માટે આપણે શું કર્યું? 3 વડે અંશ અને છેદમાં ગુણી કાઢ્યા, પાછા ઉડાડવાના નથી. હવે આ થશે 3√2 કાં તો √2 પણ લખી શકો અને છેદમાં 3. હવે આપણા છેદ બંનેના સરખા થઈ ગયા. તો હવે આના ઉપરથી તમે લખશો, इसको छोटी करनी पड़ेगी. આના ઉપરથી આપણે લખી શકીશું કિંમતો a બરાબર કેટલી સરખામણી કરો? 3, બંને જગ્યાએ 3 છે એટલે 3. b બરાબર 3√2 પણ ધ્યાન રાખજો 3√2 આ -b હતા તો એ માઇનસ આપણે આને આપી દઈશું. જો કદાચ આપણો માઇનસ હોય અને આપણો માઇનસ હોય તો બંને માઇનસ દૂર થશે.
અને c બરાબર ઉપરવાળા વધ્યા 1. હવે આપણી જે બહુપદી હતી આ, તો અહીંયા લખી દઈશું ત્રીજું સ્ટેપ, p ઓફ x બરાબર ax² + bx + c. એની કિંમત મૂકો 3, તો અહીંયા 3x². b ની કિંમત મૂકો -3√2, તો અહીંયા -3√2 ઇન્ટુ x પ્લસ c ની કિંમત મૂકો 1, તો આ થઈ ગયો c1. ઓકે, દાખલા સહેલા છે, થોડુંક ધ્યાન રાખવું પડશે. હવે નિશાનીઓનું થોડુંક આપણે સાદુરૂપ આપી દઈએ તો 3x² ± -3√2 ઇન્ટુ x પ્લસ 1, આ આપણો જવાબ થઈ ગયો છે. છતાં પણ જો લખવું હોય તો k એટલે શૂન્યેતર અચળાંક, અને અહીંયા 3x² - 3√2x પ્લસ 1, જ્યાં શરત લખવી પડે k ઇઝ નોટ ઇક્વલ 0 એન્ડ કોઈ પણ વાસ્તવિક સંખ્યા, k વાસ્તવિક સંખ્યા. શૂન્યેતર અચળાંક પણ એવું લખી શકો. ઓકે, અને જવાબ આટલે સુધી રાખો તો પણ ચાલે. તો આ રહ્યો બીજો દાખલો. ઓકે, ત્રીજો દાખલો આગળ. ત્રીજો દાખલો સહેલો પડશે. જો અહીંયા છે ને છેદમાં 4 હતા, અહીંયા નતા. અહીંયા છેદમાં 3 હતા, અહીંયા નતા. એટલે આપણે કંઈક આવી રીતે ગુણવા પડે એ સંખ્યાને. અહીંયા બંનેના છેદમાં જોશો, બંનેના છેદમાં તો કેટલા છે? 1 1. એટલા માટે એ દાખલો આપણને સહેલો પડશે. ઓકે, ચલો ત્રીજો દાખલો. આપણે આવીશું ત્રીજા દાખલા ઉપર. ફરીથી એ જ દ્વિઘાત બહુપદી મેળવવાની છે. પહેલા લખી દો. ધારો કે આવું લખવું મને ખબર નહીં, કંટાળો આવે છે. ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. ઓકે, હવે આ 0 શેની કિંમત છે? સરવાળાની. કોના? શૂન્યના. ધેટ મીન્સ આલ્ફા પ્લસ બીટા. પહેલું સ્ટેપ, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0, અને બીજી કિંમત છે √5, એ છે આલ્ફા ડોટ બીટા ઇઝ ઇક્વલ ટુ √5. વચ્ચે लाइन ड्रॉ कर दी. इतनी सारी नहीं, इतनी सारी नहीं. अरे ओके, હવે બહુ સિમ્પલ આવી જશે. આલ્ફા પ્લસ બીટાનું અહીંયા જે આપણો સંબંધ હતો -b/a ઇઝ ઇક્વલ ટુ 0, છેદમાં કંઈ ના હોય તો 1 લખી શકાય. આલ્ફા ડોટ બીટા હતું આપણા જોડે, સંબંધ હતો c/a, અહીંયા √5, કંઈ ના હોય તો છેદમાં 1 લખી શકાય. છેદ જોશો તો બંનેના સરખા છે, એટલે અહીંયા કશી જ કંઈ એમાં માથાકૂટ કરવાની નથી. ઓકે, છેદ સરખો છે તો સીધા હવે તમે લખી શકશો સહગુણકો. એના સહગુણકો સીધા a બરાબર 1, એ આ લો કે પેલું લો, સરખો છે. b બરાબર 0, આ માઇનસ પેલી બાજુ લઈ જાઓ, 0 માં માઇનસ મૂકવાની કઈ જરૂર નથી. અને c બરાબર √5. abc મળી ગયા પછી આપણી દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax² + bx + c. ઓકે, કિંમત મૂકો 1 0 √5, 1x² + 0x + √5, 1x², 1 મૂકો કે ના મૂકો ચાલ. 0 જોડે કોઈ પણ ગુણાકારમાં હોય તો એ 0 બનાવી દે, તો એ લખવાની કઈ જરૂર નથી. +√5 આ આપણો જવાબ. k વાળું લખવું હોય તો પણ લખી શકો x² + √5, જ્યાં k શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. આ એની શરત છે. ઓકે, ત્રીજો દાખલો આપણો કમ્પ્લીટ. બહુ સરસ છે, સિમ્પલ. હા, છેદ જ્યારે બંનેના સરખા હશે તો ઇઝીલી તમારે એમાં કંઈ કરવું નહીં પડે, પણ છેદ અલગ અલગ હશે તો તમારે સરખા કરવા માટે ગુણવા પડશે. ચલો આગળ. तीजा दाखला हो गया ना, तीजा दाखला कंप्लीट. ओके, बीजो दाखलो पण कंप्लीट.
અને ફર્સ્ટ તો કમ્પ્લીટ થશે. હવે આપણે આયા ચોથો દાખલો. ચોથો દાખલો એવી ઈચ્છા છે કે તમે જાતે કરશો. ઓકે, થોડીક હિન્ટ આપી દઉં છું. તો આ રહી કિંમત આપણી આલ્ફા પ્લસ બીટા 1 અને ગુણાકાર છે આલ્ફા ડોટ બીટા 1. ચલો અહીંયા મૂકશો માઇનસ બી બાય એ 1, છેદમાં કંઈ ના હોય તો 1 લખી શકો. અહીંયા લખો સી અપોન એ 1/1. ઓકે, છે સરખા છે તો સિમ્પલ a બરાબર 1, b બરાબર માઇનસ તો પેલી બાજુ લીધા તો -1 અને c બરાબર 1. પતી ગયું, એબીસી આવી ગયા. આપણી જે દ્વિઘાત બહુપદી હતી કઈ હતી? ax² + bx + c. એકડા મૂકી દો બધા. આ 1x² + b એટલે -1 કૌંસમાં કરો x અને + c. આનું સાદુરૂપ આપી દો -x એટલે જવાબ આવી જશે. ઓકે, તો થોડુંક વ્યવસ્થિત રીતે જે રીતે ગણ્યા છે આપણે આગળ એ રીતે પ્રયત્ન કરજો. ચલો આગળ પાંચમો દાખલો. પાંચમો દાખલો જોશો તો -1/4 અને 1/4. છેદ કેવો છે? સરખો, એટલે કોઈ માથાકૂટ નહીં. બહુ સિમ્પલ રીતે કોઈ ગુણવા મૂળવાનું નહીં આવે, સીધી કિંમત આવી જશે. સીધી જોશો તો આ બી આવશે, b બરાબર 1, a બરાબર 4 અને c બરાબર 1. ઓકે, પણ જોઈએ ગણીએ થોડું. પાંચમો દાખલો અને પછી છઠ્ઠો કયો છે? છઠ્ઠો જાતે આપીશું. ચલો પાંચમો. તો પહેલા આપણે લખીશું ધારો કે આલ્ફા એન્ડ બીટા અથવા તો ધારો કે દ્વિઘાત બહુપદી ચાલશે ax² + bx + c ના શૂન્યો કાહે આલ્ફા એન્ડ બીટા છે. આ કિંમત હતી શૂન્યોના સરવાળાની. અહીંયા મૂકશો આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4. બીજું સ્ટેપ લખશો આ પહેલું, બીજું સ્ટેપ લખશો આપણું આલ્ફા ડોટ બીટા બરાબર 1/4. સાઈડમાં લખવાનું આ રહે સ્ટેપ. અને પછી ત્રીજું જે સ્ટેપ આવે છે એ તમારે નીચે લખવાનું. આ સાઈડમાં લખીએ એટલે ક્લિયર થઈ જાય, આપણે એ સરખામણી કરતા ફાવે. ચલો અહીંયા સંબંધ તો -b/a, અહીંયા તો -1/4, આનો હતો c/a, આનો હતો 1/4. બંનેના a કેવા દેખાય છે? સરખા. થોડાક રફ અક્ષર કાઢું છું, સારા કાઢીએ. c/a બરાબર 1/4. બંનેના a કેવા છે? સરખા. નો માથાકૂટ ગુણવા ગુણવાની, સીધી કિંમત લાવો. a બરાબર 4. ઓકે, b બરાબર બંને બાજુ માઇનસ છે એટલે કેન્સલ થશે, તો b બરાબર 1 અને c બરાબર પણ 1. પછી દ્વિઘાત બહુપદી p of x બરાબર क्या है यार, ધીમું પડો જરા. p of x બરાબર ax² + bx + c. કિંમત મૂકો 4, 1 અને 1. માઇનસ છે નહીં ને? ઓકે, તો અહીંયા 4x², 1x અને c હતા પણ 1. આ આપણો જવાબ. કે લખવો હોય તો લખી શકો 4x 1x + 1, જ્યાં કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. શૂન્ય ના હોવો જોઈએ, બાકી ગમે તે ચાલે. ઓકે, ચલો નેક્સ્ટ. અને પછી આ દાખલા ગણવાની બીજી રીત પણ છે, પણ જોઈએ હજી આ સમજાવી દઉં. હવે આ જે છે તો એમાં પણ સિમ્પલ હવે તમને આવડી જશે. ઓકે, તો આ પણ સમજાવી દઉં છું ટેન્ટેટિવ. તો સીધું આલ્ફા પ્લસ બીટા આ રહ્યો 4, આલ્ફા ડોટ બીટા 1 -b/a 4/1 c/a 1 અને છેદમાં કંઈ ના હોય તો 1. છેદ બંનેના સરખા છે, સિમ્પલ મળી ગયું. a બરાબર 1, b બરાબર 4 નહીં -4 અને c બરાબર 1. અને પછી બહુપદીમાં મૂકો ax² + bx + c
આ થશે 1x2, આ થશે -4x અને આ થશે +1. ત્યાં બહુપદી મળી ગઈ. એક તો આ રીત છે, અને જો બીજી પણ એક રીત છે આ દાખલા ગણવાની, એનું એક સરસ સૂત્ર છે દ્વિઘાત બહુપદી ઉપરથી મેળવવાનું. આપણે આ દાખલો गणी काढ़िए तो इसको बाजू में रखते हैं. ओके, भले રહ્યું બાજુમાં. બીજી રીતે ગણીએ આપણે તો પેલું વાક્ય તો ખરું, ધારો કે આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. ધારો કે આલ્ફા અને બીટા એ ax² + bx + c ના શૂન્યો છે. પછી સીધું સૂત્ર યાદ રાખવાનું, p of x બરાબર k ઇન્ટુ, કે એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, k ઇન્ટુ x² પછી માઇનસ આલ્ફા પ્લસ બીટા એના જોડે x અને પ્લસ આલ્ફા ડોટ બીટા અને કૌંસ પૂરો. ઓકે, એક આ સૂત્ર પડતી છે. x² પછી શૂન્યનો સરવાળો એના જોડે x, આ એક જ પદ છે, અને પછી શૂન્યનો ગુણાકાર, પણ અહીંયા માઇનસ આવે છે, ધ્યાન રાખવાનું. હવે કિંમત મૂકી દો તો આપણી જે હતી આ રહી 4 જે હતા આપણા, એ 4 રિયલમાં શું હતા? આલ્ફા પ્લસ બીટા હતા 4, અને આ એક હતું એ શૂન્યનો ગુણાકાર હતો, ધેટ મીન્સ આલ્ફા ડોટ બીટા હતું 1. આ કિંમતો અહીંયા મૂકી દો, કે એમ ના એમ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે 4x પ્લસ આલ્ફા ડોટ બીટા એટલે 1 પ્લસ 1. ઓકે, તો આ રીતે પણ તમે દાખલા ગણી શકો છો જ્યાં કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. ઓકે, પણ આ સ્કીમમાં શું થાય છે, જ્યારે અહીંયા છેદ આવશે ને, છેદ કંઈક, ત્યારે ફરીથી લસા લેવું પડશે. આમ તો જવાબ ચાલો, આમાં તો ઓકે છે, પણ જ્યારે છેદ આવે ત્યારે છેદને એ લસા લેવો પડે, લસાને પાછો અહીંયા ગુણવો પડે. એ અમુક એક વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે. ઓકે, બાકી તો સિમ્પલ છે, આ રીતે પણ ગણી શકાય. એટલે આ સૂત્ર પણ યાદ રાખીશું. તો દ્વિઘાત બહુપદીનો આપણો બધો કાર્યક્રમ પૂરો થયો. ત્રિઘાત બહુપદીના આવા શૂન્યનો સંબંધ અને શૂન્ય ઉપરથી બહુપદી શોધવાની કદાચ મે બી પૂછાય, પણ સંબંધ તો જરૂરી છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને પછી એના MCQ સરસ. ઓકે, ચલો તો આટલું આપણું જે સ્વાધ્યાય જે હતું ચોપડી લક્ષી બધું પૂરું થઈ ગયું. હજી પરીક્ષા લક્ષી અમુક વસ્તુ જે છે અને ત્રિઘાત બાકી છે, એ આપણે એક અલગ લેક્ચરમાં જોઈશું, અને પછી એના MCQ. ઓકે, ચલો તો આટલું. બાય બાય, આવજો.